પણ ભગવાનના નામથી જો છોકરાનું નામ હોય તો નિશ્ચિત રૂપે ક્યાંક ને ક્યાંક એ દેખાતો છે. એનો પાછળ એક રીઝન છે કે તમારો છોકરો કે તમારી છોકરી તમારા મન ને બુદ્ધિના અંદર ઓલવેઝ હોય. તમે ક્યાંક ને ક્યાંક એમને યાદ કરતા હોય, એટલે યાદ કરો એટલે તરત એમનું નામ આવે. એટલે ઘણીવાર સર્વન્ટ્સના નામ પણ ભગવાનના નામથી રાખવામાં આવતા, પછી એમાં જોખમ નકામો છે ને પછી ભગવાનનું નામ દઈને તમે આવું બોલો એટલે એમાં જોખમ છે. બધા એવા નામ રાખતા હોય એટલે પછી વારંવાર પેલું પુકારવાનું હોય ને. અમારા કાશ્મીરાબેન બહુ પુકારે, સુધીર 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 સુધીર. 108 વાર ભગવાનની માળા જપે છે, ખબર નહીં, પણ આ તો જપાઈ જતું હશે. એટલું બધું. તો ભગવાનના નામથી છોકરાઓના નામ હોય, સ્મરણ થાય. તમારા ઘરના અંદર ઠાકોરજીના ચિત્રો મૂકો એટલે ઢગલે ને પગલે ભગવાનનું સ્મરણ થાય. ઘણા લોકો એવું કે ઠાકોરજીના ચિત્રો ખાલી ભગવાનના મંદિરમાં જ મૂકવાના. અરે હું કહું છું, મંદિરમાં ચિત્ર મૂકવાની જરૂર નથી. જ્યાં ભગવાન નથી ત્યાં ચિત્રો મૂકો. તમારા રૂમના અંદર ઠાકોરજીનું એક ચિત્ર હોવું જોઈએ. બધા કે રૂમમાં ચિત્ર મુકાય, આમ મુકાય, કેમ ના મુકાય? તમારા સામે જ એક ચિત્ર હોવું જોઈએ. ઉઠતા સાથે ભગવાનના દર્શન થવા જોઈએ. ઉઠતા સાથે સૌથી પહેલા તમારા નેત્રે ભગવાનને જોવા જોઈએ. ઉઠતા સાથે ભગવાનના તમને દર્શન થાય, તમારી આંખ ખુલે ને તમને ભગવાન દેખાય. ભગવાનના મુખારવિંદથી તમારી સવાર પડવી જોઈએ. ઉઠતા સાથે સૌથી પહેલા કંઠીના દર્શન કરો. 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. ઉઠતાના સાથે તમે ભગવાનને કહો છો, હે ભગવાન, હું તારો દાસ છું. ભગવાનનો મુખારવિંદ જુઓ છો. જેમ તું મુસ્કુરાય છે, મારે પણ આ 24 કલાક મુસ્કુરાઈને કાઢવાના છે. ઉઠતા સાથે ભગવાનના મુખારવિંદને જોઈને કહો, હે પ્રભુ, હું તારો આભારી છું કે તે મને ફરી એક દિવસ જીવવા માટે આપ્યો. સવાર પડે તો ભગવાનનો આભાર માનજો કે ભગવાને એક અલગ દિવસ તમારા જીવનમાં ગિફ્ટ રૂપે આપ્યો છે. કારણ કે તમને કોઈ ખબર હતી ખરી કે રાત્રે તમે કદાચ પહોંચી જતે? શું ખબર પડશે? ये जिंदगी का कहां कोई भरोसा है. તમે સૂતા હો ને તમે પહોંચી જાઓ. જ્યારે સવાર પડે ત્યારે ભગવાનના મુખારવિંદના દર્શન કરીને આભાર વ્યક્ત કરજો. ભગવાન, मैं तुम्हें थैंक यू कहता हूं. आज तुमने मुझे एक अलग दिवस भेंट के रूप में दिया है. અને રાત્રે સૂતા પહેલા છે ને બધાને માફી આપી દેજો. રાત્રે સૂતા પહેલા આંખ બંધ કરીને બધાને માફી આપીને, ફોરગીવ કરીને, જરા પણ મનના અંદર ખરાબી રાખ્યા વગર સ્વચ્છ મન કરીને બસ તમારા જાતને કહેજો, હોઈ શકે આ મારા જીવનની છેલ્લી રાત હોય. હોઈ શકે હું સવારે ઉઠી જ ન શકું. રાત્રિએ બધાને માફ કરજો. કોઈના માટે ખરાબ ભાવના મનમાં રાખતા નહીં. આપણે સવારે ઉઠીને શરીરને શુદ્ધ કરીએ છીએ ને, હું કહું છું રાત્રે સૂતા પહેલા મનને શુદ્ધ કરવું જોઈએ. શરીરને તો આપણે નવડાવીએ છીએ પણ મનને નવડાવતા નથી. એ મનમાં કાટ લાગેલી જ હોય છે. तो शरीर का जैसे स्नान होता है वैसे मन का भी स्नान होना चाहिए. वो रात्रि में होना चाहिए. सोने से पहले मन को स्नान कराओ और सो जाओ. બીજા દિવસને સવાર પડે, ભગવાન, હું તારો આભારી છું, તે મને ફરી એક દિવસ આપ્યો. ચિત્રો ભગવાનના મૂકશો તો દર્શન થશે. આ પેલા મોડર્ન આર્ટમાં તો કશું હોતું જ નથી. ચિત્ર ધડ માથા વગરના. કશું ખબર પડે તો પણ કઈ ખબર ન પડે, એનું નામ મોડર્ન આર્ટ. ક્યાં ધડ ક્યાં હોય, માથું ક્યાં હોય, પગ ક્યાં ફરતા હોય, હાથ ક્યાં ફરતા હોય, અને એવું ઇલ્યુઝન ચારે બાજુ. ભગવાનના ચિત્રો ચારે બાજુ હોય, ભગવાનના સુંદર દર્શન થાય, સ્મરણ થાય. તમારા ગુરુના ચિત્રો મૂકો, શ્રી મહાપ્રભુજીના ચિત્રો મૂકો, કે જેનાથી તમને સારી ઇન્સ્પિરેશન મળતી હોય એના ચિત્રો મૂકો. તો જતા આવતા તમને એ વ્યક્તિને જોતા, પ્રભુને જોતા, ગુરુને જોતા એના વિચારો તમારા સામે આવે. જેનાથી તમને, હું ઘણી વાર છોકરાઓના રૂમમાં જોઉં ને, આવો મોટો પોસ્ટર હોય બાસ્કેટબોલ વાળાનો, પછી આવો મોટો પોસ્ટર હોય બોક્સિંગ વાળાનો, પછી રેસલિંગ વાળાનો. ચારે બાજુ જ્યાં જ્યાં નજર મારી જાય ત્યાં તો કોઈ બોક્સિંગ વાળો હોય, કોઈ બાસ્કેટબોલ વાળો. અહીંયા નહીં, વિદેશોમાં વધારે જોયું છે. મોટા મોટા પોસ્ટરોના વચ્ચે ઉઠતાન સાથે પેલો જાડિયો માણસ એકદમ રેસલર દેખાતો હોય ને આમ મુક્કો મારીને ઉભો હોય. એક જગ્યા તો એક છોકરો ઉઠે ને આમ મુક્કો દેખાય. મેં કીધું આવી તારી સવાર પડે પેલા ઉઠતા જ માર ખાય તું પેલા. આવા બધા પોસ્ટરોથી આપણને શું પ્રાપ્તિ થવાની? એક ક્રેઝ છે, એક ફેન છે.
પાછા મેં બી તો આવા બધા પોસ્ટર કેમ લગાડે છે? એ કે મારા જયારે ફ્રેન્ડ્સ મારા ઘેર આવે ને આવું બધું જોઈએ ને એમને બહુ ગમે. એ કે આ બહુ સરસ રૂમ છે, આવા કેટલા બધા પોસ્ટર્સ લગાડ્યા છે. આવા પોસ્ટરોનું શું કામ છે? ભગવાનના ચિત્રો ઘરે વસાવો, ભગવાનના દર્શન ચારે બાજુ કરો. તો તમારા સ્મરણમાં ભગવાન આવશે. કારણ કે આપણું મન તો ભગવાનને ભૂલી જાય છે, એને 10 વાર યાદ અપાવવું પડે છે. તો ચિત્ર દેખાય તો યાદ આવે. છોકરાઓના નામ ભગવાનના નામથી હોય તો છોકરાઓનું સ્મરણ થાય. એટલે પહેલાના જમાનામાં છોકરાઓના નામ પણ ઠાકોરજીના નામથી રાખતા અને ઠાકોરજીનું પણ નામ રખાતું. આ ઠાકોરજીનું નામ કેમ રખાતું તમને ખબર છે? કારણ કે એમાં મમત્વ આવે. ભગવાન કૃષ્ણ બોલી એટલે પછી એમાં થોડુંક પેલું એક ભગવાનનો ભાવ આવે. પણ જયારે કોઈક સુંદર બીજા નામથી પુકારીએ ભગવાનને, એમાં એક બાલ ભાવ આવે. તો પહેલાના જમાનામાં ગુસાઈજી પાસે લોકો ઠાકોરજી પુષ્ટ કરીને જતા અને પુષ્ટ કર્યા પછી નામ પૂછવા આવતા કે અમારા ઠાકોરજીનું નામ શું? બહુ બધા લોકો પુષ્ટાવીને ગયા અને એ વખતે ગુસાઈજીએ એક સેવકને સ્વીકાર કર્યો. નામ છે એનું ભોળા. ગઈકાલે આપણે કથા સાંભળીએ ભોળા પટેલ. આનું નામ જ ભોળા છે, ભોલા. બહુ ભોળો, બહુ ઇનોસન્ટ. એનું હૃદય ખૂબ શુદ્ધ, બહુ નિખાલસ, બહુ પ્રેમાળ. અને એટલે જ ભગવાનને ભોળા લોકો બહુ પસંદ હોય. તમે જેટલા હૃદયથી ભોળા હશો એટલું ભગવાન તમને વધારે નજીક લાવશે. કારણ કે તમારા મનમાં કોઈ કપટ નથી. ભોળા લોકો હોય ને એ ઇન્ટેન્શનલી ક્યારે કોઈને હર્ટ ન કરે. હર્ટ થઈ જાય બિચારા બહુ જલ્દી, પણ ઇન્ટેન્શનલી કોઈને પણ હર્ટ ન કરે. અને હર્ટે નથી થતા ઘણી વાર. એમને કહું ખબર જ ના પડતી હોય. કોઈ એમને કેટલું પણ કહી જાય, બિચારા એકદમ હસતા હોય, એટલા ભોળા હોય. ભગવાન કે મને આવા ભોળા લોકો બહુ ગમે. હૃદય ઇનોસન્ટ જયારે હોય છે વ્યક્તિ. તો બહુ બધા લોકો ગુસાઈજી પાસે આવ્યા. અમારા ઠાકોરજીનું નામ શું? અમારા ઠાકોરજીનું નામ શું? અમારા ઠાકોરજીનું નામ શું? એટલે પેલા ભોળાએ જોયું. અને ભોળા માણસોની એક ટેન્ડન્સી હોય, જે જુએ એને કરવાની ઈચ્છા થાય. એ કોપી કેટ્સ હોય. કેમ કે એ લોકોમાં પોતાની એટલી બુદ્ધિ નથી હોતી, પોતાના વિચારથી નથી ચાલતા. જે કરે એટલે બસ ગાડરિયો પ્રવાહ. આ કીધું એટલે મારે કરવાનું. એ પાછળ જાય. એટલે એને લાગ્યું આ બધા ઠાકોરજીનું નામ પૂછવા તો હું એ પૂછું. પણ એનામાં એટલી બુદ્ધિ નથી કે આ બધા ઠાકોરજી પુષ્ટાઈને ઘેર લઈ ગયા છે, એમના પાસે સ્વરૂપ છે ને એમનું નામ પૂછવા આવ્યા છે. પણ આમાં એટલી બુદ્ધિ નહીં, ઠાકોરજી છે નહીં. અને પાછું કેવા લાગ્યો, મારા ઠાકોરજીનું નામ શું? હજી ક્લોઝ આવ્યો. મારા ઠાકોરજીનું નામ શું? હજી ક્લોઝ આવ્યો. હવે ગુસાઈજી થોડા બિઝી હતા બધા સાથે વાત કરવામાં. હવે ફોર એન એક્ઝામ્પલ, હું અહીંયા કોઈના સાથે વાત કરવામાં બિઝી હોઉં, પેલો કોઈ વ્યક્તિ આમ ધીરે 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 અહીંયા આવે ને અવાજ આવતો હોય, મને સંભળાય નહીં, એકદમ અહીંયા પાસે આવી જાય ને એકદમ કાન નાખીને બોલે તો ગભરાઈ જાય ને કોઈ પણ. એટલે પેલો એકદમ ક્લોઝ આવ્યો, ગાદી પર ઘૂંટણો મૂક્યો, ગુસાઈજીના કાન સુધી પહોંચ્યો. મારા ઠાકોરજીનું નામ શું? ગુસાઈજી ગભરાઈ ગયા એકદમ. આટલો ક્લોઝ કોને? દૂર જા, દૂર જા, દૂર જા ભૈયા, પરે 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 પરે. એટલે એને એવું માની લીધું મારા ઠાકોરજીનું નામ ભૈયા પરે. હવે એનામાં એટલી બુદ્ધિ નહીં કે પરેની ડેફિનેશન શું થાય. મારા ઠાકોરજીનું નામ ભૈયા પરે. પછી તો એટલો વિશ્વાસ અને ભૈયા પરે ઉપર કે ભંડારી પાસે ગયો સીધા લેવા માટે. એ ભંડારી, મને આજે 2 સીધા આપ. સીધા એટલે ગ્રોસરી. મને 2 સીધા આપ. ભંડારી કે તારે લગન છે, તને 2 સીધા જોઈએ છે? રોજ 1 સીધા લે છે, આજે 2 કેમ? મારે બીજો સીધો ભૈયા પરે માટે જોઈએ છે. આ ભૈયા પરે કોણ છે રે? એ તમને નહીં ખબર પડે, એ ગુસાઈજીને પૂછવા. ભંડારીને તો આ ભોળો માણસ ક્યારે જૂઠું બોલતો નથી. હશે કોઈ ભૈયા પરે, હોગા કોઈ. એટલે લે 2 સીધા. અને આ ભોળો મંદિરમાં રહેતો, મંદિરમાં ખાતો, મંદિરમાં પીતો, પણ પોતે રાંધે ને પોતે ખાય. એટલે 2 સીધા લઈને રાંધવા બેઠો. 2 પાતળ કરી બિલછુ કુંડ પર બેસીને, અને 2 પાતળ, એક ભગવાનની એક પોતાની, અને કુંડ પર બેસીને જોર જોરથી અનાઉન્સ કરવા લાગ્યો, ચિલ્લાવા લાગ્યો, ભૈયા પરે, ભૈયા પરે, ભૈયા પરે, ભૈયા પરે, જલ્દી આવો. કોઈ આવતું નથી. ભૈયા પરે, જલ્દી આવો. કોઈ આવતું.
તો કોઈ છે જ નહીં તો ક્યાંથી આવશે? ભૈયા પરે એનું કાલ્પનિક એક કેરેક્ટર છે. જે ભૈયા પરે કોઈ છે જ નહીં, એને માની લીધું છે ભૈયા પરે. પરંતુ એ ભક્તના અંદર એટલી તડપ છે, એ ભક્તના અંદર એટલો ફોર્સ છે. અરે ભક્તિ એને કહેવાય. ભક્ત ભગવાન સુધી પહોંચે તો સામાન્ય વાત કહેવાય, પણ ભક્તિની પુકાર એવી હોવી જોઈએ કે ભગવાન દોડતો તમારા પાસે આવી જાય. ભગવાનને પણ થાય હવે મારે આને દર્શન આપવા પડશે, એને ભક્તિ કહેવાય. એટલા દિલમાં પુકાર છે, એની શ્રદ્ધા છે. હવે ભગવાનને થયું કે હવે હું આને જો દર્શન નહીં આપું તો ગુસાઈજીના વાક્ય પણ એને અવિશ્વાસ આવશે. અને કોઈ ગુસાઈજીના વાક્ય પર અવિશ્વાસ કરે ભગવાનને ક્યારે પણ ગમે નહીં. એ ગુરુના વાક્યને પણ સિદ્ધ કરવા માટે સાક્ષાત શ્રીનાથજી બાબા એ 7 વર્ષના સાવરા બનીને આ ભોળાના ભૈયા પરે બનીને પ્રગટ થઈ ગયા છે અને સામેની સાઈડ આવીને બિરાજમાન થઈ ગયા છે. ભોળો બોલવા લાગ્યો, કાલથી ટાઈમસર આવવાનું, મોડા નહીં આવવાનું. ગુસાઈજીએ તમને મને સોંપ્યા છે એનો અર્થ એ નહીં કે તમે જેમ ભાવે તેમ વર્તો. ટાઈમસર આવવાનું, ટાઈમસર ખાવાનું, ટાઈમસર જવાનું, સમજ્યા? ભગવાન કે વારે વાહ, કોઈ એક્સાઇટમેન્ટ જ નથી. ભગવાન હું પોતે આટલો સાક્ષાત પ્રગટ થયો. આજે સામાન્ય માણસો તો કેવી એક્સાઇટમેન્ટ થઈ જાય ભગવાનના દર્શન થાય તો. નો એક્સાઇટમેન્ટ. ભોળો છે, ભોળામાં એક્સાઇટમેન્ટ ના હોય. भगवान के ना जान ना पहचान मैं तेरा मेहमान. भगवान के ઠીક છે બિચારો ઘોડો. સાથે સંગ ભોજન લીધું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 7 દિવસ, 10 દિવસ સુધી આ લીલા ચાલી. 11મા દિવસે ભંડારીના પેટમાં ઊનું તેલ રેડાયું. ભંડારીને થયું આ ઘોડો કામ વામ કરતો નથી, નવરો બેઠો રહે છે આખો દિવસ. બે સીધા લઈને ભગવાન જાણે કોણ જાણે શું કરે છે, હમણાં એની ખબર લઉં. એટલે જયારે બીજા દિવસે ભંડારી પાસે, ભંડારી 2 સીધા આપ. જો બોડા, મંદિરમાં સેવકોની અછત છે, તું એકલો જ નવરો છે અને અત્યારે સુરત તારે જવાનું છે શ્રીનાથજીના ભેટિયા બનીને, અને શ્રીનાથજીની ભેટ ઉઘરાવાની છે. અત્યારે કોઈ મંદિરમાં માણસ છે નહીં, તું નવરો નખો દ્વારે છે, તારે જવું પડશે. આલે તારા યાત્રાના સીધા, આલે વાટ ખર્ચી, આલે પત્ર. સુરતના અધિકારીને જઈને કહેજે તું શ્રીનાથજીનો ભેટિયો છે અને ભેટ ઉઘરાવા આવ્યો છે. આલે માળા બીડા, આલે પ્રસાદ, આ બધી વસ્તુ સુપ્રત કરી. અને ભોળો કહેવા લાગ્યો,